છે ને લીલ મસડી મસડી બહુ બંધાય છે લીલ પોપકા થવા મને. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મેરડીમાં બધાને મજામાં જશું. અમે પણ મજામાં છીએ. તો ફરી તમારું અમારા નવા વ્લોગમાં સ્વાગત છે. અને જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. આખી રાત વરસાદ પડ્યો અને અત્યારમાં બંધ થઈ ગયો છે. અને આપણે જો નાહી ધોઈને એકદમ રેડી થઈ ગયા છીએ. માતાજીને દીવાબત્તી થઈ ગઈ છે અને હવે જવાનું છે આપણે હોબી છે. તો સમય થઈ ગયો છે 8 વાગવા આવ્યા છે, એટલે આપણે હવે ઉપડ્યા ઓફિસે. હાલો, કાલે તો રવિવાર હતો, આજ રજા નથી. આ બધા શું કરે છે બહાર? જો આ કપડાં સૂકવે છે અમારે. કા બધા ભીના જો ભેજ લાગી જાય ને સૂકવી દઉં તો વાહરી જાય છે. તડકો છે ને વાતાવરણ અલગ. જો આ રમે છે, એ એક કપડાં સૂકવે છે ને એક પાડે છે. દદ્દુ તો ચાલો, વરસાદ હજી નથી, અત્યારમાં આવે એવું તો આપણે ઓફિસે પૂગી જઈએ. તો બેટા બાદ હતું મહાદેવ મહાદેવ. હા, જય માતાજી, કેમ છો બધા? મજામાં? તો હાલો હવે આપણે છે ને લીલ સાફ કરવાની છે. જો બધું કામ થઈ ગયું, કપડાં હેંગેલવાના છે, ગાંડો કપડાં પીડ્યા છે. અને જો આપણે આ ખોયું કાલે લાવ્યા 450 રૂપિયાનું ખોયું આવ્યું. જેનું બેન અમારે પૂઈ ગયા છે. જો આ જાળી મજબૂત હતી ને પછી લીધું, ન કરતો પછી બીજું ગમ્યું હતું પણ એમાં જાળી મજબૂત નહોતી ને એટલે ન લીધું. હવે આપણે છે ને લીલ હારી કરવાની છે ધાબામાં. જો આ જો કેટલી ગંદુ થઈ ગયું આ બધું. જો આ બધું સાફ કરવું છે. આ કેવી લીલ જામી ગઈ છે. તો એ લીલ બધી છે ને હારી કરી નાખવાનું, કેમ કે આજ તો બહુ ગંધાય છે. આમ મસડી વાસ આખા તાબામાં રૂમમાં બધે આવે છે લીલના કારણે. એટલે છે ને કે વાસ કહી નાખું લીલ. વરસાદ જો કે આજ રહી ગયો છે, વાતાવરણ સરસ છે. જો બહારનું વાતાવરણ સારું થઈ ગયું છે ત્યારે આપણે લીલ કહી નાખી તો વાસ તો ન હોય, બહુ વાસ બુડી આવે છે. છોકરા ફાંદા પડાય નાખી છે. શું કરવું? એટલે સાફ કરવાનું શું અત્યારમાં હાલો એટલે કામ પૂજ્યું છે આપણું. જો ભૂંડું ગંધાય છે. જો અમારે પાતુબેન સામે હારી કરે છે. જો કેવી ભૂંડી વાસ આવે છે ને લીલની. મસડી બહુ ગંધાય છે લીલ. પોપકા થવા મને છે, એટલી ગંધાય છે લીલ. શું કરું? વરસાદ જ એટલો પડ્યો છે એટલે લીલ તો સામી જ જાય. એટલે હારી કર્યું છે, થોડાક અડધે પૂજ્યું છે કરવા મળે. જેનું ને ફોન જોવા દઈ દીધું, ફોન જોવા ને આપણે સારું કરી દઈએ. આમાં પાથુબેન હારી કરે છે. કા પાથુ? જો કેટલો કોદળો નીકળ્યો. જો એવો નીકળ્યો, મોટો ઢગલો નીકળ્યો લીલનો. કા પાથું? લીલ બહુ ઝાઝી નીકળી છે. હાલો હવે કહું મને પાછા છે ને હાવ થાકી જશે. અને પાથુબેન ને જેનોબેન બે મંડાણા છે. અને કામ જો એટલે પૂજી છે. આખું દાબુ રાણ વેખાણો અમારે પાથુની જામ કરે છે. જો ધાબાની હાલત તો જો કેવી થઈ ગઈ છે. હાલો હવે પાછા હવે સાફ કરવાનું રહ્યું છે. સાફ કરી નાખ્યું તો પહેલાં હાલો મસ્ત મજાનું ધાબુ થવા ગયું છે. પરદાર મગજ મારી કરી તો હું થાકી ગઈ છે ને કાંક ધાબુ થાકી ગઈ છે. ધાબુ મસ્ત મજાનું કરી નાખ્યું છે. સરસ મજાના લીલ જામી ગઈ હતી, કાઢી ગઈ અહીંયા જામી ગઈ હતી. સરસ કરી નાખ્યું છે ધાબુ. અને હવે આપણે થાકી જશે ને ભૂખ લાગી ગઈ છે તો હવે થોડોક નાસ્તો કરી લઈએ. હાલો પરજા નાસ્તો કરો. હાલો તો હાલો આપણે નાસ્તો કરવા બેસી જશે. બીજો નાસ્તો આ તીખો સેવડો છે, ગળો સેવડો ને માંડવી પાક કાજાનો. હાલો નાસ્તો કરી લઈએ. હાલો આપણે છે ને ચોખા હારા કરવા માંડ્યા છે. ધાબુ ધોવાઈ ગયું ને ચોખા હારા કરવા માંડ્યા. વરસાદને કારણે છે ને અમારે ઘણું બધું ઓલું થયું છે. તો ચોખા ભેજની કારણે છે ને ધનેડાની ઈળું પડી ગઈ. મારે ભેજ આવી ગયો છે ચોખામાં, ડબલા હોતો ભલે આમ અંદર ભેજ ભીના થઈ જતા, એના કારણે ધનેડાને એવું પડી ગયું છે. તો હારા કરું છું. અને મારે જેનો બેન હારે રમે છે. જો કેટલી ઈળું ધનેડા. જો ભેજ આવી ગયો તો શું કરવું? અત્યારે અમે તડકો અત્યારે નીકળ્યો છે ઓલી સરસ મજાનો. જો અને હું ને જેનું બે હારા કરી છે કા ધનેડા કાઢી છે. આમાં ધનેડા જો એ બીરા બતાવું જેનો. જો ભાવ છે એમાં, ભાવ શું છે? ભાવ. હાલો તમે હારા કરી નાખી. બહાર તો બહુ ગરમી થાય છે. ચોખા સાળતા થાય ને અમે બે એવા ઘડીક અંદર જો નીકળી જાય બે માજી ઘડી. કાં જાનો બહુ ગરમી થાય ને બહાર, બહુ સારો તડકો નીકળે છે. પણ તડકો એટલો છે ને ગરમી બહુ ઉકળાટ બહુ થાય છે. તે નીકળી જાય હા દીકરી બે તો પછી ઘડીક બહાર અંદર બી એવા પંખે. જય દાદા. બાકી
હવે અમારા કાનાને હિસકાવે છે. જાઓ તમે જાઓ, તમે હિસકાવો બે. ધીમે ધીમે આવો પાછું. તો અમે દાદાના સરસ મજાના તમને દર્શન કરાવ્યા અને કમેન્ટમાં જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજ લખી નાખજો. આપણે પ્રદક્ષિણા કરવી છીએ દાદાની. આ મંદિર છે, આ રસોડા વિભાગ છે દાદાનો. આ બધા ફોટા છે. જો અહીં જેટલા ઉત્સવ થયા હોય ને એનો ફોટો છે, બાપુનો ફોટો છે. સામેની સાઈડ કષ્ટભજન સોસાયટી છે. દાદાના દર્શન કરીએ, મહાદેવના દર્શન કરવાના છે. તોડે અમારે ના તોડવાની મજા આવે ને એટલે. કાંટેશ્વર મહાદેવના દર્શન કરી લેજો. જો અહીં બેસી ગયા, ચા પાડતું નહીં, દર્શન કરીને બેઠા. એલા તો અહીંયા બધા બેઠા છે મંદિરના દાદર પાસે દર્શન કરીને. દાદાના દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કરી લીધા. કમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. નજારો પણ મસ્ત છે. આજ વરસાદ ન થયો એટલે દાદાના દર્શન થઈ ગયા. કેટલા દિવસથી આવ્યા નહોતા પણ આજ દર્શન થઈ જતા, કેમ કે વરસાદના કારણે નહોતા આવી શકતા. કાલે બેટા મહાદેવ કહી દે અહીંયા બધા વાલા કરતા. આ કથા છે ભાઈ શિવ પુરાણ, શિવ મહાપુરાણ. આ બધા અહીંયા દર્શન કરે છે. તોડે જો આપણે દર્શન કરીને ઘરે આવીએ એવા બાલાજીના, હનુમાન દાદાના દર્શન કરીને. અને બેન જો ડાળિયા ખાવા મળ્યા આવતા આવે હતા. બાપુ ડાળિયા લાવ્યા હતા. હા કા બેટા, એટલે ડાળિયા ખાય છે અમારે. એના મમ્મી જેનું એ બકાલો ને એવું લેવાનું હતું એટલે એ આગળ આવશે બકાલો ને એવું લઈને. કા બેટા મમ્મીની ક્યાં છે? આવશે મમ્મીની. હું લેવા ગયા બકાલો. તો એ શું કરશો? અમારે વાહ દોડ્યા કરે. સાયકલ એક અમારે વાંહે તોડે છે, એને કઈ વારો આવવા દે નહીં બે હવાનો. જા જો જો ન મળે બે હવા. ના ના બે આવવું